ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે કરીએ છીએ પ્રશ્નપત્ર નંબર 5 ગાલા અસાઇનમેન્ટનો છે. સેક્શન ડી ની વાત કરીએ છીએ બેટા. આપણે સ્ટેન્ડર્ડ ગણિતનો છે. એમાં 8 પ્રશ્નો આવશે. 8 માંથી કોઈ પણ 5 ગણવાનો રહેશે. બેટા તમે કન્ફર્મ કરો કે કયા કયા ક્વેશ્ચન હું હેન્ડલ કરીશ. એટલે 5 ક્વેશ્ચન છે એની જગ્યાએ 6 ક્વેશ્ચન કરીને જાઓ. 7 ક્વેશ્ચન તૈયારી નહીં કરીને જાઓ. એક બે એવા ક્વેશ્ચન રાખો જેને કે મારે કરવું જ નહીં. એટલે એ ચેપ્ટર કા એ ક્વેશ્ચન તમારે કરવાનો રહેશે નહીં. જેમ કે આ છે, આ તમારે કમ્પલસરી કરી લેવાનો હોય છે બેટા, એટલે ધ્યાન રાખજો. ચલો આપણે આને તમે જણાવજો કમેન્ટ કરીને કે મારે કયા ક્વેશ્ચન છોડવા છે. એટલે તમારે સ્ટુડન્ટ ઓકે. તો ચલો અહીં એમાં શું કે છે, મીના રૂપિયા 2000 ઉપાડવામાં બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરે કહ્યું કે અને કેશિયર 2000 રૂપિયા એને ઉપાડવા હતા બેટા, પૈસા કાઢવા હતા. તો કે 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છીએ. એણે મીનાએ કીધું કે મને 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છે. મીનાએ કુલ 25 નોટો મળી હતી. તો તેણે રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેક કેટલી નોટો હશે? આ એકદમ મસ્ત દાખલા ને પૂછાય એવો મોસ્ટ એમપી દાખલા છે બેટા. આ એકદમ સારો પ્રશ્ન છે. ચલો અહીં સ્ટાર્ટ કરીશું. અહીં લખીશું ધારો કે જો બેટા અહીં કે છે પહેલા 50 રૂપિયાની નોટની આવી વાત છે. તો લખશું કે ધારો કે રૂપિયા 50 ની નોટો એની સંખ્યા છે સપોઝ x. એવી રીતે લખશો રૂપિયા 100 ની નોટો ની સંખ્યા લખી દો. નોટોની સંખ્યા અહીં કેટલા છે બેટા? x નોટ છે. ની સંખ્યા કેટલી છે બેટા? y. ધ્યાન રાખજો નોટોની સંખ્યામાં રૂપિયા નહીં આવશે બેટા. હા, નોટ. ઓકે, હમણાં જો પ્રશ્ન જો શું કઈ રીતે બનાવવાનો, એકદમ ઈઝીમાં ઈઝી પ્રશ્ન છે બેટા. ટ્રીક સમજવાનું રાખજો, હંમેશા ટ્રીક સમજીને કરજો બેટા. અહીં કે છે તેને માત્ર 50 અને 100 રૂપિયાની નોટો જ જોઈએ. મીનાએ કુલ 25 નોટ લીધી. જો બેટા એટલે કુલ 25 લીધી એટલે આવશે 25 બરાબર. એટલે નોટની સંખ્યા કઈ છે? 50 ની નોટ એટલે x છે. એટલે x વત્તા y બરાબર શું થશે બેટા? 50. સમીકરણ નંબર 1 બની જશે. જો ધ્યાન રાખજો, નોટ કરી એટલે 50 અને નોટોની સંખ્યા લીધી x અને y. એટલે 50 રૂપિયાની x નોટ છે, y રૂપિયાની 100 રૂપિયાની y નોટ છે. એટલે x વત્તા y બરાબર 25. બીજું શું કહે છે? 2000 રૂપિયા ઉપાડે છે. એટલે 2000 રૂપિયા લખો. રૂપિયા ને રૂપિયા સાથે સરખાવશું. અહીં રૂપિયા 50 એટલે 50 x આવશે વત્તા 100 y આવશે. એટલે 50 એકુ 50, 50 દુ 100, 50 x વત્તા તો 50 અહીંથી કોમન લઈ લો બેટા. બે રીતે થઈ જાય. x વત્તા 50, 50 દુ y અને 2000 ને છેદમાં 50. કેટલું? 50. 0 થી 0 ઉડી ગયું. 5 ચોક 20 એટલે 40. એટલે x વત્તા y બરાબર 40 છે. સમીકરણ બીજો. સમીકરણ 1 અને 2 બની ગયા. સરખાવ બંનેને. સમીકરણ 1 લખી દો. x વત્તા y બરાબર કેટલી છે બેટા? 25. જો બાદબાકી કરો, માઇનસ માઇનસ માઇનસ. સોરી, એકમાં 2y હતા. હા, અહીં 2y આવશે. સોરી, x વત્તા 2y. અહીં 2y છું ને, 50 દુ 100. ઓકે, જો બેટા x માઇનસનો અને પ્લસનો ઉડી જશે. આમાં 2y માંથી y બાદ થશે એટલે ખાલી y આવશે. 40, 40 માંથી 25 એટલે શું આવશે બેટા? 15. શું આવશે? y ની કિંમત કેટલી આવી જશે આપણી પાસે? 15. ઓકે, આગળ કરીશું અહીંયાથી. ઓકે, y ની કિંમત લખી દેજો. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. 1 માં મૂકો, 2 માં મૂકશો ચાલશે. સમીકરણ 1 શું છે બેટા? એ છે x વત્તા y બરાબર શું છે બેટા? 25. x વત્તા y ની કિંમત કેટલી આવી છે બેટા? 15. 25. x બરાબર 25 ઓછા ઓકે. સો x બરાબર 5 માંથી 5 જશે 0, 2 માંથી 1 જશે 3.
ના 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 ખોટું છે બેટા. 5 માંથી 5, એક મિનિટ, વાય સોરી 25, 25 માઇનસ 15, 5 માંથી 5 જશે 0, 2 માંથી 1 જશે 1, સોરી 10 આવશે ને. 5 માંથી 5 જશે 0, 2 માંથી 1 જશે 1. આ એક જવાબ આવતું છે ને અહીં y બરાબર 15 આવતું છે. ઓકે, હજુ અહીં જો નોટોની સંખ્યા x અને y આવી છે. અહીં લખીશું હમણાં, એટલે 50 રૂપિયાની નોટ એટલે શું લખશો? ઓકે, યલો પેનથી લખી રહ્યો છું બેટા. રૂપિયા 50 ની નોટોની સંખ્યા શું છે બેટા? x છે. x એટલે કેટલી થશે? x બરાબર 10. રૂપિયા 50 ની કેટલી નોટ છે બેટા? 10. અને સેમ વસ્તુ લખીશું, રૂપિયા 100 ની નોટોની સંખ્યા છે y, અને y ની કેટલી આવી છે? 15. ઓકે, આ બે આન્સર છે. હજુ ચેક કરવા છે તો એક હજુ વસ્તુ છે બેટા, x અને y નોટોની સંખ્યાનો બીજો સમીકરણ. આ નોટોની સંખ્યા છે એટલે કુલ નોટો 25 છે. તો જુઓ 50 રૂપિયાની x નોટ એટલે 50 ગુણ્યા x એટલે 10 કરો. 50 ગુણ્યા 10 એટલે શું થશે બેટા? 500 વત્તા 100y. જોજો 100 ગુણ્યા y ની કિંમત કેટલી છે? 15. એટલે શું થશે બેટા? 1500. 1500 ને કેટલા થશે બેટા? 2000 રૂપિયા થાય છે. એટલે જવાબ શું આવશે બેટા? સાચું. રાઈટ? એવી રીતે આપણે જવાબ બી ચેક થઈ ગયું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો અહીં શું કહે છે? 90% શુદ્ધતા વાળો એસિડ અને 97% શુદ્ધતા વાળો એસિડ મિક્સ કરીને 95% શુદ્ધતા વાળો 21 લીટર એસિડ તૈયાર કરવામાં આવે છે. 21 લીટર તૈયાર થયું. મિશ્રણ બનાવવામાં વપરાયેલ બંને પ્રકારના એસિડનું કદ શોધો. એટલે શું શોધવાનું છે બેટા? તો લખશો, જો પહેલા શું છે? 90 છે તો પહેલા 90 ને લખશો, પછી 97 છે તો 97 ને લખ. એટલે અહીંયા લખીશું, ધારો કે 90% મિશ્રણ બનાવવામાં 90% એસિડનું કદ બરાબર કેટલા છે? x લીટર. હા, લીટરનો L લખ્યું છે બેટા. એવી રીતે શું આવશે? બીજું શું છે? 97. તો અહીંયા લખીશું 97% એસિડનું કદ શું આવશે? y લીટર લખી શકો. ઓકે, જો બેટા અહીં કુલ મળીને એ બંનેને ભેગા કરીને કેટલા લીટર તૈયાર થાય છે? 21 લીટર. એટલે લખશો કુલ લીટર કા કુલ એસિડનો લીટર બરાબર શું થશે બેટા? x વત્તા y બરાબર શું આવશે બેટા? 21. સમીકરણ નંબર 1 બનશે. સમીકરણ શું બનશે બેટા? સમીકરણ 1 બનશે. બીજું શું કહે છે બેટા? અહીં જે ધ્યાન રાખજો, એક સમીકરણ આ બનશે, સિમ્પલ છે, x વત્તા y બરાબર 21 લીટર કે છે. મિક્સ કરીને 95 શુદ્ધતા વાળાનો કે છે. જો બેટા નોટ વાળાની રીતે જ આ 90 ને શું લેશો? 90% ના x આવશે અને પછી 97% ના y આવશે. 97% પહેલા લખીશું બરાબર. 97% y છે, ટકાવારી છે. હા, એને બી ટકાવારી છે, આજે ધ્યાન રાખજો. આ બંને મળીને કેટલા ભેગા કરશે બેટા? 95% છે તો 95% આવશે. જો બધી જગ્યાએ ટકાવારી લાગજો. ગુણ્યા 21 પણ આવશે. 21 લીટરનો 95% મિક્સ કરીને 95% શુદ્ધતા વાળો 21 લીટર એસિડ તૈયાર કરવામાં આવે છે. જો બેટા અહીં ટકાવારી છે તો એનો ડાયરેક્ટલી લખી શકશો 90/100. અહીં આવશે x. અહીં ધ્યાન રાખજો, અહીં લખશો સેમ 97. આ ટકાવારીને જો કેવી રીતે ધ્યાનમાં રાખવાનો છે બેટા? આ બે મીંડા અને આ એક એટલે 100. ટકાવારી એટલે જ્યાં પણ રહેશે 100 આવશે બેટા.
વાય વત્તા અહીં સેમ થશે 95 100 ગુણ્યા 21. જો બેટા અહીં દશાંશમાં ફેરવી દેજો. દશાંશમાં ફેરવશો તો 0.90x થશે. 90 લખો કારણ એ 9 લખો 0.9 ચાલશે. 97 નો શું હશે 0.97y બરાબર. આ શું હશે 95 ને તમે એને એમને એમ રહેવા દો કે 95 0.95 દશાંશ 95 ગુણ્યા 21 બરાબર બેટા. એને એમને એમ રહેવા દેશો તો એ ચાલશે. જો બેટા આને ફેરવી દેજો, x ને y ની જગ્યા ફેરવી દો એટલે શું થશે બેટા? ઓકે જસ્ટ એને ધ્યાન રાખજો. x બરાબર 21 માઇનસ આ પ્લસ y છે એટલે પેલી બાજુ લઈ જાઓ, સમીકરણ નંબર 1 બનશે. બસ x ની જગ્યા મૂકી દો. અહીં લખો x ની કિંમત મૂકતા, x ની કિંમત મૂકતા ધ્યાન રાખજો. અહીં 0.9x 9x ની કિંમત શું છે બેટા? x ની કિંમત છે 21 માઇનસ x 21 માઇનસ y સોરી શું થશે 21 માઇનસ y વત્તા 0.97 y બરાબર 0.95 ગુણ્યા 21. 9 એકુ 9 9 દુ 18 9 એકુ 9 9 દુ 18 માઇનસ 0.9 પોઈન્ટ જો આને આની જોડે કરશો 0.9 y વત્તા 0.97 y બરાબર છે. એક મિનિટ આને જ્યાં સુધી બનતું છે ત્યાં કરતા જઈશું, જોઈશું આપણે કે શું થાય છે. જો 0.90 માંથી આને 90 સમજો, 90 માંથી 97 નીકળશે તો શું થશે બેટા? સંખ્યાને સંખ્યા પાસે મોકલી દેજો, પેલી બાજુ જશે. ચલો અહીં કરી લઈશું 1.89 પ્લસ માઇનસ શું થશે? આ બંને પ્લસ માઇનસ મોટી કઈ છે પ્લસ વાળી તો પ્લસ નો આવશે. 0.07y શું આવશે બેટા? 0.07y બરાબર 0.95. આ બેનો ગુણાકાર કરશો બેટા ઓકે. એક જ મિનિટ મેં કેલ્ક્યુલેટ કરી દઉં છું બેટા એને. પોઈન્ટ 95 ગુણ્યા 21 બનશે 19.95. સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો તો અહીં 0.707y 0.07y બરાબર 19.95 માઇનસ 1.89 0.07y બરાબર એમાંથી એને બાદ કરશો માઇનસ 1.89 બરાબર શું હશે? 18.06 એના ભાગાકારમાં જશે. ભાગાકાર 7. ઓકે સુજો બેટા અને ધ્યાન રાખજો y બરાબર 18.06 ભાગ્યા 0.07 પોઈન્ટ નીકળી જશે બેઠી બે. જો બેટા અહીં છે એટલે નીકળી જશે 7 આવશે. 7 દુ 14 7 દુ 14 એટલે એને ભાગશો તો 558 આવશે. y બરાબર કેટલું આવશે? 258. એક જ મિનિટ 21 ઓકે સોરી 18 જેવું આવશે. અહીંયા દશાંશમાં ભૂલ થઈ છે બેટા. 0.9 ગુણ્યા 21. હા આ જે દશાંશમાં ભૂલ છે બેટા એક જ મિનિટ.
એક જ મિનિટ હો, આને રહેવા દઈશું અહીંથી, એક જ મિનિટ હો, આને બેને ગુણાકાર કરશો આવશે 18.9. શું થશે બેટા? 18.9. 18.9 આ બેને બાદ થશે, આ થશે અને પોઈન્ટ આવશે 0.7. વાય બરાબર 100.95 માઇનસ 18.9.07 વાય બરાબર હમણાં થશે માઇનસ 19.95. શું આવશે? 1.05. વાય બરાબર 1.05 એ છેદમાં 0.07. ઓકે બેટા, પોઈન્ટ સેમ જગ્યા પર છે એટલે ઉડી જશે, એટલે 105 આવશે. 105 ભાગ્યા 7. જો બેટા 7 એકુ 7, 3 બચે 7, 3 3 ને 5 35, 7 પચમ 35, એટલે 15 સતમ 105. 15 સતમ 105. યસ. ઓકે, એક જ મિનિટ પહેલા એને સિલેક્ટ કરીને ઉપર લઈ લેવા દો બેટા. ઓકે, એટલે વાય બરાબર તમને મળે છે, અહીં લખી શકીએ આપણે, વાય બરાબર છે બેટા 15. એને શું કરવાનો? એક્સ ની કિંમત સમીકરણ નંબર, વાય ની કિંમત એમ લખી દેજો. વાય ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું છે? એક્સ બરાબર 21 માઇનસ વાય. 21 માઇનસ વાય. સો એક્સ બરાબર 21 માઇનસ વાય ની કિંમત કેટલી છે બેટા? 15. સો એક્સ બરાબર શું હશે? 15 ને 6 21. અહીં લીટરમાં લખવાનું છે બેટા, એટલે તમે લખી દેજો છેલ્લે કે 90% શુદ્ધતા વાળો 6 લીટર એસિડ છે. 90% શુદ્ધતા વાળો એસિડ, શુદ્ધતા વાળો એસિડ કેટલો છે બેટા? શુદ્ધતા વાળા એસિડ કેટલા આવી ગયા? 90%. એક્સ એટલે 6 લીટર અને એવી રીતે 97% શુદ્ધતા વાળો એસિડ શું છે? 15 લીટર. એટલે ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો થઈ, આઈ હોપ કે તમે લઈ લીધું હશે. જો બેટા આ પ્રમેય છે એ હું કરાવતો નથી, તમે જરાક કરી લેજો. ઓકે, ચલો નેક્સ્ટ. આ તો બીજો દાખલો છે બેટા. ચલો 50માં શું કહે છે? એક 6 મીટર ઊંચો શિરોલંબ વાંસનો જમીન પરનો પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મીનારનો પડછાયો 28 મીટર લાંબો છે, તો મીનારની ઊંચાઈ શોધો. આ ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન મોસ્ટ એમપી છે. એક આપણે દાખલા સ્વાધ્યાયમાં પણ મળશે બેટા, અને એક મળશે તમારે એમાં શું કહેવાય ઉદાહરણમાં પણ. તો મોસ્ટ એમપી છે બેટા, કમ્પલસરી કરીને જજો. બરાબર, ચલો તો અહીં આપણે ડાયાગ્રામ દોરીશું બેટા. શું કહે છે? એક 6 મીટર ઊંચો શિરોલંબ ઊંચો વાસ જમીન પરનો પડતો પડછાયો 4 મીટર છે. ઓકે, ચલો બેટા તો જુઓ અહીં એવું છે ને. ઓકે, પડછાઈ કેટલી કે છે? 4 મીટર. 4 મીટર બરાબર, અને એની ઊંચાઈ કેટલી કે છે? 6 મીટર. ઓકે,
નામ આપી એ બી સી. એવી રીતે સેમ આવી જ રીતે બને છે. એક જ વખતે મીનારની ઊંચાઈ જોજો. અહીં થીટા, અહીં પણ શું આવશે થીટા, સેમ જ છે બેટા. એની મીનારની પડછાયો છે 28 મીટર. અહીં જે 4 મીટર બનતો હતો તો શું બનશે 28 મીટર. અને એની ઊંચાઈ h છે શોધવાનું છે બેટા. પી ક્યુ આર છે. ઓકે, પહેલો પ્રશ્ન છે. તો બેટા એમાં શું જ હોય છે, આમાં સેમ ગુણોત્તર લેવામાં આવશે. આ દાખલા છે તમને સેમ ગુણોત્તર લેવામાં આવશે. ગુણોત્તર પણ લઈ શકો. જો કાં તો એને છઠ્ઠા ચેપ્ટરની જેમ તમે ગણી શકશો બેટા. ત્રિકોણ એ બી સી માં ખૂણો એ કેટલા છે બેટા 90% છે. તો આ બે વસ્તુઓ આપેલી છે એટલે એ લઈ લેજો. તો આ બે નો કોનો યુઝ થાય tan નો યુઝ કરીને તમે કરી શકશો. tan બરાબર શું થાય એટલે એસી ને છેદમાં એ બી. tan થીટા શું આવશે બેટા tan થીટા બરાબર શું છે એસી છે 6 અને છે 4 એટલે આનો અડધો કરી દો. 6 નો અડધો 3, આને અડધો 2. એટલે tan થીટા ની કિંમત કેટલી મળશે તો અહીંથી કહી શકશો કે tan થીટા બરાબર શું આવશે 3/2. આ સમીકરણ નંબર 1 કયો ઓકે. એવી રીતે ત્રિકોણ લખશો. ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો પી કેટલો છે ખૂણો પી છે કાટકોણ કા 90 છે બેટા. ઓકે, તો આને આ છેદમાં કરી દો. tan થીટા બરાબર શું થશે બેટા તો એ છે પીઆર ને છેદમાં પીક્યુ. tan થીટા બરાબર છે h ને છેદમાં 28. ઓકે, સમીકરણ નંબર 2. જો સમીકરણ 1 અને 2 અહીં બી tan થીટા છે, અહીં પણ થીટા છે, એટલે આ થીટા બરાબર તો એની કિંમત પણ બરાબર થશે. એટલે લખશો સમીકરણ 1 અને 2 થી શું થશે બેટા જો 3/2 બરાબર h ના છેદમાં 28. ઓકે, ચલો ધ્યાન રાખજો. અહીં જો 3 ગુણ્યા 28 h બરાબર 2h એટલે 2h બરાબર 3 ગુણ્યા 28 એટલે h બરાબર 3 ગુણ્યા 28 ને છેદમાં શું થશે બેટા 2 એકુ 2 ચૌક એટલે h બરાબર 44 એટલે આપણો ફાઇનલ જવાબ આ આવશે. એટલે તમે લખી શકશો એટલે મીનારની ઊંચાઈ 42 મીટર થશે. મીટરમાં લખી દેજો. એક જ મિનિટ જવાબ ચેક કરી લઈશું બેટા. 42 મીટર છે. યસ, ચલો સાચું છે. રાઈટ બેટા. ચલો આ આવી રીતે બી કરી શકો, બીજી રીતે બી જો તમને કન્ફ્યુઝન આ બધું જો કઈ નહીં આવે તો સેમ ગુણોત્તરમાં લઈ શકશો બેટા. એટલે એસી ને છેદમાં આ એટલે વેધ ને છેદમાં વેધ લઈ શકશો, પાયો ને છેદમાં પાયો. આની શોર્ટકટ મેથડ કરાવી દઉં છું બેટા. આની શોર્ટકટ મેથડ છે એસી. એનામાં તમારે આ ખૂણાઓ જો આ થીટાને બરાબર થશે. જો એ ક્રાઇટેરિયા
એટલે આ ખૂણાને એટલે બી ખૂણો ક્યુ ને બરાબર થશે, એ ખૂણો પી ને બરાબર થશે. સમરૂપતા થઈ જશે બેટા. એટલે બે ખૂણાઓ સમરૂપ થઈ ગયું તો આખો ત્રિકોણ શું ગુણોત્તરમાં લખી શકશો. એટલે એસી આ ને છેદમાં આ. પહેલા આ ખૂણો બરાબર બતાવજો. એટલે બે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે સમરૂપ છે બેટા. એટલે એવી રીતે પછી લખી શકશો એસી ને છેદમાં પીઆર બરાબર એબી ને છેદમાં પીક્યુ. ઓકે, પછી બસ આ એની કિંમત આવશે 6 ને છેદમાં એચ. આ એચ લઈ લો, કે કેપિટલ કે સ્મોલ જે હોય તે. પછી 4 ને છેદમાં 28. જો 4 એકુ 4, 4 ના અડધા 2 થશે, આના અડધા 1 અને 4 6 બરાબર. અહીં જશે 6 14 6 42. એચ બરાબર શું થશે બેટા? ઓકે સોરી, એચ એટલે ભાગાકારમાં જશે. એચ બરાબર 6 ગુણ્યા 14 ને છેદમાં 2 થશે 7. 6 સત્તમ 42 જો આવતું છે. 6 અને 7 બચી ગયું. 6 સત્તમ 42 થશે. ચલો આને લઈ લેજો. પહેલો સવાલ થઈ ગયું છે બેટા. એટલે આલો નાનો બી કરી શકશો, આ પણ કરી શકશો. આ આપણે 8મા ચેપ્ટરની જેમ કર્યા, આ આપણે શું છે આ 6ઠા ચેપ્ટરની જેમ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જુઓ આમાં શું કે છે, ત્રિકોણો આપેલું છે. એ બી સી. આ છે બેટા 60 નો, આ છે 80 નો, આ 3.8 છે, 3√3 છે અને આ 6 છે. બીજો એવી રીતે એક હજુ ત્રિકોણ છે, એ છે 6 વર્ગમૂળમાં 3, 7.6, 12 પી છે, ક્યુ છે અને આર છે. જો બેટા આ 2 માર્ક્સમાં છે એટલે તમે પેલા કરજો. જો આ ડાયરેક્ટલી કેટલી આવી જશે સમજાવું તમને. 8 અને 6 14 એટલે આવશે 40. શું આવશે બેટા? 40. આ જવાબ સી આવી ગયો છે 40. ઓકે, ત્રિકોણ 3 ખૂણાઓ. હમણાં પર આમાં એ કોની સાથે મેચ થશે એ તો એના માટે શું થશે બેટા? જો તો એના માટે હમણાં ગુણોત્તર લેવા પડશે. તો જો પહેલા ત્રિકોણ લખશો. જો આ તો જવાબ એનો આવી ગયો, બસ આમાં સરખો કરો એટલે જવાબ તમને મળી રહેશે. કેમ? ત્રિકોણ 3 ખૂણાઓનો સરવાળો કેટલા થાય? 180. 8 અને 6 14 180 માંથી 14 બાદ કરશો એટલે 40 આવશે. ઓકે, તો લખશો ત્રિકોણ એ બી સી માં શું થશે. અને જો બેટા એમાં શું કરજો, પહેલા તમે એના બાજુઓ લખો. એ બી ની વાત કરીશું. એ બી 3.8 છે. દશાંશ વાળી લઈ લેજો. દશાંશ. ઓકે, સંખ્યા પૂર્ણ સંખ્યા રૂટ વાળા સાથે. બસ તો જો બેટા એ બી કેટલી કિંમત છે બેટા? એ બી ની કિંમત છે 3.8. પછી એ બી બીસી સીએ એક ત્રિકોણનો બધી બાજુ લખી લો, કોઈ પણ એક ત્રિકોણનો. એ બી પછી બીસી પછી સી એ બી છે 3.8 અને આ છે 6. સી એ 3 વર્ગમૂળમાં 3 છે. ઓકે, એવી જ રીતે આમાં કઈ લેશો તો મેં ટ્રીક સમજાવું છું. જો એ બી દશાંશ વાળી લેજો એટલે આર ક્યુ બરાબર શું છે બેટા? 7.6. ઓકે, પછી પી ક્યુ છે 12 અને વર્ગમૂળ વાળું પીઆર બરાબર 6 વર્ગમૂળમાં 3. ઓકે, જો અહીં હમણાં બધાને બાજુ સરખા લઈ લેજો. એ બી જો એ બી ના છેદમાં આર ક્યુ આવશે, કેમ કે દશાંશ વાળું છે બેટા, એટલે થોડુંક ધ્યાન રાખજો. આર ક્યુ પછી બીસી અને એવી રીતે સી એ લખી દેજો. એ બી બીસી સી આવી રીતે બસ એક એકને લખતા જાઓ. પી ક્યુ અને પી આર. ઓકે,
3.8 ને 7.6 જો એના ડબલ જ છે બેટા, આ 6 છે, 6 નો ડબલ 12, 38, 38 દુ 76, ઓકે, 3 વર્ગમૂળમાં 3 નો ડબલ 6, બસ, એટલે હંમેશા ડબલ થાય છે, એટલે સરખા ગુણોત્તરમાં છે, ઓકે, આ થશે બેટા, ઓકે, પછી 6 ના છેદમાં 12 અને 3 વર્ગમૂળમાં 3 ને છેદમાં 6 વર્ગમૂળમાં 3, 3 થી 3 ઉડી જશે, 3 એકુ 3, 3 દુ 6, 6 એકુ 6, 6 દુ 12, અહીં 38 એકુ 38, 38 દુ 76, 1/2, 1/2, 1/2, બધું બરાબર થઈ જશે, ઓકે, એટલે તમે લખી શકશો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, અહીં શું લખશો, આ બાજુ આ છે તો ત્રિકોણ પીક્યુઆર માં હમણાં લખશો, એટલે બા 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 શરત મુજબ, એટલે બધી બાજુઓ શું થઈ બેટા, સરખી થઈ ગઈ, એટલે ત્રિકોણ એબીસી શું લખશો, ત્રિકોણ એબીસી, ધ્યાન રાખજો અહીં આવશે એકરૂપ છે, એકરૂપની નિશાની છે, ત્રિકોણ કોની સાથે, જો આમાં એ આગળ છે તો અહીંયા આર છે, આર અને જો બેટા એ બી આર ક્યુ, આ ધ્યાન રાખજો, એટલે આર આવશે, ક્યુ આવશે ને પી આવશે, આર ક્યુ એ બી અને સી છે તો એને સી છોડીને પી ક્યુ લઈ લેજો, પી, આને થોડુંક આગળ પાછળ લખી દીધું છે, થોડુંક ખોટું છે બેટા, ક્યુ ક્યુ તો સરખો છે, જેથી જો બેટા એ બી, બી તો આવી ગયું એટલે બચશે શું, સી, અહીંયા ક્યુ ક્યુ આવી ગયું, સોરી ક્યુ કટ થશે તો બચશે શું, પી, એટલે પી આવશે, ઓકે, તો જો આ વસ્તુ થઈ ગઈ, એટલે એમનો મતલબ શું થાય, ત્રિકોણ એટલે આનો પહેલો બીજો ત્રીજો અને પહેલો બીજો ત્રીજો, એટલે ખૂણો એ બરાબર ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી સરખું થશે બેટા, ખૂણો આર, ખૂણો ક્યુ, ખૂણો પી, શું થશે, પી, એટલે પહેલા માટે, બીજો બીજા માટે ને ત્રીજો ત્રીજા માટે, ઓકે, આ થઈ ગયું, તો ચલો આપણને શું શોધવા છે, ખૂણો પી, ખૂણો પી ક્યાં છે, ઓકે, તો ખૂણો પી બરાબર કઈ છે બેટા, ખૂણો સી, તો અહીં લખશો ખૂણો પી બરાબર ખૂણો સી, ખૂણો સી કેટલો આવી ગયું છે આપણી 40 છે, અને ખૂણો પી કેટલો આવી જશે એટલે 40, ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો, શું કહે છે, એક ટાવરના તળિયેથી એક ઇમારતની ટોચનો ઉચ્છેદ કરો, જો ટાવર છે, ટાવર નાનો છે અને એક ઇમારતની ટોચનું ઉચ્છેદ કોણનું માપ કેટલું થાય છે બેટા, 30, અને ઇમારતના તળિયેથી ટાવરનો ટોચનો ઉચ્છેદ કોણનું માપ છે 60, જો ધ્યાન રાખજો, એક આવી વસ્તુ છે, આ વધારે ઊંચી છે, જો અહીં કે છે, ઓકે, ઓકે, આના જોતા શું દેખાય છે બેટા, 60 નો ખૂણો દેખાય છે, ઉચ્છેદ કોણ, ઉચ્છેદ એટલે ઉપર, ઉચ્છેદ એટલે ઉપર તરફ, આવી રીતે અહીંથી આ બનશે, આનો કેટલો કે છે બેટા 30, જો બેટા 60 ના ખૂણેથી જશો, 60 ના ખૂણો આમ જોશો તો ખૂણો વધશે, એટલે ધ્યાન રાખજો, ઓકે, અને આ 30, તો નામકરણ કરી શકશે એ બી સી ડી, તો ઇમારતની ઊંચાઈ શોધો, અને જો ટાવરની ઊંચાઈ 50 મીટર છે, ટાવર વધારે ઊંચો છે બેટા, હા, ટાવર જો ધ્યાન રાખજો, આ 50 મીટર છે, ઓકે, અને ઇમારતની ઊંચાઈ આ એ બી ઇમારત છે, એટલે લખી દેવું પડશે, હું લખીશ,
હમણાં એબી એટલે એચ મીટર. ઓકે, અહીં લખજો એ બી બરાબર એચ મીટર છે, એટલે ઇમારતની ઊંચાઈ અહીં લખી દેજો, કાં તો લખતો ઇમારતની ઊંચાઈ એ બી બરાબર કેટલો છે એચ મીટર. એચ મીટર, એચ મીટર છે બેટા. અને ઓકે, બસ આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે ને. હા, જો અહીં લખશો ત્રિકોણ એ બી સી માં, એ બી સી માં, જો બેટા કેમ આ બંનેમાં કોમન છે આ બાજુ એટલે એનો યુઝ થશે. અહીં પણ tan 30 લાગશે ને અહીં tan 60 લાગશે. tan 30 માં એટલે tan 30 બરાબર શું થાય એ બી છેદમાં બી સી. tan 30 ની કિંમત 1/3 છે. એ બી છે એચ મીટર અને આ છે બીસી ની જગ્યા બીસી લખી દેજો. ઓકે, બરાબર છે બેટા. તો જો tan 30 ની કિંમત શું થશે? આ થશે બીસી બરાબર એચ વર્ગમૂળમાં 3 મીટર. આ બીસી નીકળી ગયું. ઓકે, ટાવરની ઊંચાઈ શોધવાની છે એચ. ઓકે, હમણાં લેશો ત્રિકોણ બીસીડી માં, ત્રિકોણ બીસીડી માં tan 60 ખૂણો tan 60 લખશો એટલે ડીસી ને છેદમાં બીસી, ડીસી ને છેદમાં બીસી. ઓકે, tan 60 ની કિંમત શું મળશે 3 અને આ છે 50 ને છેદમાં બીસી. હા, થોડુંક ધ્યાન રાખજો બેટા. ઓકે, અહીં જો બીસી વડે ગુણાકાર કરશો એટલે અહીંથી બી બીસી બરાબર છે, બીસી બરાબર આ છે, અહીંથી બીસી શું થશે ચોકડી ગુણાકાર થશે એટલે લખી શકશો બીસી બરાબર બીસી પેલી બાજુ નીકળી જશે ને આ આવશે 50 ને છેદમાં વર્ગમૂળમાં 3 મીટર. ઓકે, આ પણ બીસી છે, આ બી બીસી છે, તો બીસી ને બરાબર કરી દેજો. બીસી બરાબર બીસી એવું કરી શકાય. હા, એક બીસી છે એચ વર્ગમૂળમાં 3 અને આ છે 50 વર્ગમૂળમાં 3. જો 3 થી ગુણાકાર થશે તો શું થશે બેટા 3h બરાબર 50. સો h બરાબર 50 ના છેદમાં 3. 50 ને છેદમાં 3, 50 ને 3 વડે ભાગજો. 3 એકુ 3, કેટલા બચે 2 ને 0 20, 3 છક 18.6666 આવ્યા જ કરશે. બરાબર બેટા. જો જવાબ આપણે અહીંયા કેટલી છે બેટા એક જ મિનિટ હો કા તો એને જો આવું ભાગાકાર નહીં કરો અહીં જવાબ પૂર્ણાંકમાં છે તો આ પણ લખી શકશો બેટા. જો 50 વર્ગમૂળમાં 3 ને ભાગી દો 16 તાલી 48, તો જો 16 તાલી 48 કરી શકશો, બચશે 2 એટલે તમે h બરાબર લખી શકશો મીટર. કા તો h બરાબર 16.67 મીટર પણ લખી શકશો. કેમ બોર્ડની પરીક્ષામાં તમને ધ્યાનમાં નહીં રહેશે કે કયો જવાબ આવશે એટલે તમને જે આ લખશો તો વધારે સારું. બરાબર, ચાલો સ્ક્રીનશોટ રાખજો બેટા.
ચલો બેટા, આમાં શું કે છે, એક નળાકારનો પદાર્થની ઊંચાઈ છે 4.5 મીટર અને એનો વ્યાસ છે 1.4. જો બેટા, એક નળાકાર દોરી દઈશું આપણે. શું કે છે, એની ઊંચાઈ છે 24, એટલે આવું છે ઊંચાઈ. ચલો, ઓકે. અને એની વ્યાસ છે 1.4, એટલે એની ત્રિજ્યા આ થશે. ઊંચાઈ એટલે h, 2.4 સેમી. આ ત્રિજ્યા એટલે r બરાબર 1. આ વ્યાસ છે. વ્યાસ કેટલું છે બેટા? તો વ્યાસ શું હોય છે સર? આખો, અહીંથી આ ખૂણેથી આ ખૂણે, એટલે ડી કેટલો છે બેટા? 1.4 cm. તેમાંથી એટલી જ ઊંચાઈનો વ્યાસવાળા શંકુ કાપી લેવામાં આવશે. તો અહીં શંકુ એટલે બેટા ત્રિકોણ જેવું આવું કટ કરવામાં આવશે. ધ્યાન રાખજો. તો વધેલા પદાર્થનો કુલ નજીકના સેમીમાં, એટલે એક્ઝેક્ટલી નહીં આવશે કદાચ, તો જો આપણે એને શોધવાનો રહેશે. તો અહીં લખશો નળાકારની ઊંચાઈ. ઊંચાઈ શું છે? h બરાબર, તો લખશો 2.4 cm. અને એની ત્રિજ્યા શું આવશે બેટા? ત્રિજ્યા r બરાબર 1.4 ને છેદમાં 2 cm. એવી રીતે એનું પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે શું લખશો? નળાકારનો પૃષ્ઠફળ શોધવાનું શું છે? પાઈ આર એલ. એલ જોઈએ એટલે h જોઈએ બેટા. જો એલ નો વર્ગ બરાબર શું થાય? h નો વર્ગ વત્તા r નો વર્ગ. એલ નો વર્ગ શોધવાનો છે. ત્રાસી ઊંચાઈ, આ જે ત્રાસી ઊંચાઈ છે એ શોધવાનું છે બેટા. h એટલે છે 2.4, એનો વર્ગ. r 14 છે. 14 નો અડધા 0.7 થશે બેટા. ત્રિજ્યા આના અડધા થશે. 24 નો 576. 0.1 સ્થાન પર છે બેટા. ગુણાકાર કરશો તો 0.2 સ્થાન પર થશે. કેમ? 1 પર એટલે 2 પર થઈ જશે. પછી સાથે 49.49. જો ધ્યાન રાખજો. આ બે નો સરવાળો કરશો. એલ બરાબર અહીં વર્ગમૂળમાં આવશે 625 દશાંશમાં. એલ બરાબર અહીં આવશે 25, એટલે 2.5 મીટર. cm, સેન્ટીમીટરમાં છે બધું, તો સેન્ટીમીટરમાં આવશે. ઓકે. ને અહીં શું કીધું છે? તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકમાં શોધો. તો અહીં લખશું કે પદાર્થનું કુલ પૃષ્ઠફળ. શું લખીશું બેટા? પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તો શું છે બેટા? એક નળાકાર છે, તો જો નળાકારનો ઘનફળ. ઓકે, અહીં લખશો કુલ પૃષ્ઠફળ વધેલા પદાર્થનું, અહીંથી લખી દેજો, વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર. જો અહીં નળાકાર છે તો લખશું બેટા નળાકારનો ઘનફળ, નળાકારનો પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ વત્તા શંકુનું પૃષ્ઠફળ વત્તા એના પાયા જે છે 2 વખત થશે બેટા. એટલે લખશો એના પાયાનું ક્ષેત્રફળ. એટલે બેટા જો એનું સૂત્ર આવશે 2πrh. શંકુનું પૃષ્ઠફળ થાય છે બેટા 2πrh. બરાબર. નળાકારનું પૃષ્ઠફળ શું થાય? 2πrh. શંકુનું પૃષ્ઠફળ થશે બેટા πrl.
વત્તા પાયાનું ક્ષેત્રફળ શું આવશે? પાઈ આર નો વર્ગ. બરાબર બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. એક જ મિનિટ આપણે ફોન સાયલેન્ટ કરી દઈશું. ઓકે, જો બેટા અહીંથી કઈ વસ્તુ કોમન છે? પાઈ આર, પાઈ આર, પાઈ આર. પાઈ અને આર કોમન, પાઈ અને આર કોમન, પાઈ કોમન આર કોમન તો 2h. પાઈ કોમન આર કોમન તો શું મળશે? ખાલી l. અને પાઈ કોમન તો શું મળશે? ખાલી r. હમણાં પાઈની કિંમત એમાં કશું નથી એટલે લખી દો 22/7. r ની કિંમત કેટલી છે બેટા? 0.7 ને કૌંસમાં 2 ગુણ્યા h. h એટલે 2.4. l કેટલો આવ્યો? 2.5 વત્તા r 0.7. આ 7 થી 7 ઉડી જશે. જો દશાંશ છે પેલા લખી દો 22/7 લખશો અને આ 7 તો હતું જ એને છેદમાં 10 લખી શકશો ગુણ્યા. ઓકે, 24 દુ 48. 24 દુ બેટા 48 એટલે 4.8. ઓકે, વત્તા 25 ને 7, 7 ને 5 32 એટલે 3.2. ઓકે, 22/7 ગુણ્યા 7/10 ગુણ્યા 8 ને 2 10 ને 0 વડી 1 4 ને 3 7 શું હશે? 0.7 એટલે 7 થી 7 આવડી ગયું. 7 દુ 14 ને 4 વધી 1 7 દુ 14 અને 1 15 ને છેદમાં 10 એટલે ભાગાકાર કરશો 1.4 આવું જવાબ આવશે. એક જ મિનિટ બેટા. એક જ મિનિટ બેટા. એમાં જવાબ શું વસ્તુ છે? ઓકે, સોરી, અહીં મિસ્ટેક છે બેટા. આ જે છે આ બધું બરાબર જ છે. આ 7 થી 7 ઉડી જશે. 22/10 ગુણ્યા આ 8 આવશે. કેટલા આવશે બેટા? 8. બરાબર, તો 8 દુ 16, 8 દુ 16 ને 6 વધી 1 8 દુ 16 ને 1 17 17.6 આવશે. દશાંશ છે એટલે 17.6 કોની નજીક છે બેટા? 18 ની આસપાસ છે. એટલે શું આવશે? 18 સેમી નો વર્ગ. ઓકે, જો કેમ બેટા ફરીથી કેવું? દશાંશ પછી 5 કરતા મોટી સંખ્યા હોય તો એને તમે 18 નજીકનો સેમીનો વર્ગમાં લખો તો આવું લખી શકશો. એ જ જવાબ છે બેટા. ઓકે, ચલો એનો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી રસગુલ્લાનો કરીશું દાખલા. રસગુલ્લા વાળો દાખલો પણ ખૂબ જ જરૂરી છે બેટા. ઓકે, જો અહીં શું કહે છે? ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. 30% છે, 30/100 આવશે. ટકાવારી જ્યાં દેખાય ત્યાં 100 લોકમાં લખજો. દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારનો છે. બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. તેની કુલ લંબાઈ છે 5 મીટર અને વ્યાસ છે 2.8 સેમી. તો આવા 45 ગુલાબ જાંબુ આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. જો બેટા ગુલાબ જાંબુ તમે જોયા છે નળાકાર હોય છે બેટા. ઓકે, સો અહીં તમે સમજી લો થોડુંક. નળાકારને આવી રીતે આપણે બનાવી દઈશું. ઓકે, શું કે છે? એની કુલ કેટલી શું કહે છે બેટા? તેની કુલ લંબાઈ છે 5 એટલે 5 સેમીમાં છે. નાની વસ્તુ છે એટલે સેમીમાં જ રહેશે બેટા. આ તમને ઘણી વખત સમજાવ્યું છે. 5 સેમી. એની વ્યાસ કે છે એટલે વ્યાસ એટલે અહીંથી અહીં. શું? અહીંથી એક ખૂણાથી બીજા ખૂણે કેટલું છે બેટા? એટલે ડી બરાબર શું છે બેટા? 2.8. અચ્છા સોરી, એના અર્ધગોલા જેવા લગાવવામાં. અર્ધગોલા હોય છે બેટા. સોરી, અર્ધગોલા એટલે શું છે? આવું છે. ઓકે, આવું પણ છે. બરાબર, એનો વ્યાસ કેટલો કે છે બેટા? 2.8 છે. ઓકે,
2.8 cm એટલે ડી બરાબર. ઓકે, ઓકે, ચલો અહીંથી શરૂઆત કરીશું બેટા. અહીં ડી બરાબર એટલે ડી બરાબર છે 2.8 એટલે ત્રિજ્યા બની જશે આર બરાબર એના છેદમાં 2.8 ના છેદમાં 2 એટલે 2 એકુ 2 1.4 cm ત્રિજ્યા મળી ગઈ. એટલે જો તો અહીં નળાકારનો વસ્તુ છે ને અર્ધગોળાકાર, બે અર્ધગોળાકારનો તમે યુઝ કરી શકશો. તો અહીં તમે લખશો એક ગુલાબ જાંબુનો ઘન શું છે, એક ગુલાબ જાંબુનો ઘનફળ, એક ગુલાબ જાંબુનું બંને છેડે અર્ધગોળા, અહીં ધ્યાન રાખજો બેટા, અર્ધગોળા, અહીં નળાકાર એટલે નળાકાર ને અર્ધગોળાનો સૂત્ર યુઝ થશે. હાવ સિમ્પલ છે બેટા. અર્ધગોળાનું એક જાંબુનું ઘનફળ બરાબર શું થશે બેટા? તો જાંબુમાં શું છે, પેલા નળાકાર છે એને લખી શકશો, નળાકારનો ઘનફળ અને વત્તા 2 ગુણ્યા અર્ધગોળાનું ઘનફળ. હા, ધ્યાન રાખજો, લખી દેજો. નળાકારનું ઘનફળ 2πrh, સોરી, નળાકારનું ઘનફળ શું આવે બેટા? πr²h, 2 ગુણ્યા અર્ધગોળાને 2/3 πr નો ઘન હોય છે બેટા. જુઓ, πr નો વર્ગ એ કોમન છે, નો વર્ગ બહાર શું મળશે? અહીંથી h મળશે. 2 ને 2 કેટલા થશે? 4/3. પાઈ બહાર છે, r બહાર છે, 1 r હશે. અહીં જો વર્ગ છે અહીં 3 છે એટલે ધ્યાન રાખજો. પાઈની કિંમત અહીંયા મૂકી દેજો 22/7. કશું ચોપડીમાં આપ્યું નથી બેટા એટલે તમે 22/7 મૂકી શકશો. r આપણે શોધી લીધું 1.4 ગુણ્યા 1.4 અને h ઊંચાઈ કેટલી છે બેટા? જો બેટા, સોરી, આ ડાયાગ્રામ થોડું ખોટું બન્યું છે. આજે છે ને એટલે આને અહીં સુધી લેવું પડશે. શું? અહીં ખૂણે સુધી લેવું પડશે. ઓકે, તો જો બેટા અહીંથી કેટલા નીકળશે આ ધ્યાન રાખજો. અહીંથી નીકળશે આટલી ત્રિજ્યા જેટલી એટલે 1.4 ઓછું થશે. ઓકે, નળાકારની ઊંચાઈ જે આવશે, નળાકારની ઊંચાઈ થશે બેટા 5 માઇનસ 1.4 વત્તા 1.4, આ બે જગ્યા કૌંસમાં, એટલે 14 28 એટલે 5 માઇનસ 2.8 એટલે થશે બેટા એની ઊંચાઈ આવશે 2.2. તો અહીં આવશે 2 વત્તા 4/3 ગુણ્યા r, આની કિંમત છે 1.4. ઓકે, આ એક ગુલાબ જાંબુનો છે. જો બેટા એને થોડુંક હું ખાલી કેલ્ક્યુલેટ કરીશ, થોડુંક જ 22/1/4 વત્તા 1/4. જો બેટા આ 3×6 થશે બેટા, વત્તા 14 56 5.6 ને છેદમાં શું આવશે 3. એને તમે થોડુંક હજુ કેલ્ક્યુલેટ કરી લો. 22/7
ગુણ્યા 1.4 ગુણ્યા 1.4 ગુણ્યા 6 ને 5 11 6 ને 6 12 ને 2 વડી 1 6 ને 5 11 1 12 છેદમાં 3 થશે બેટા. એમ જ રહેવા દેજો. એટલે એવા કેટલા છે બેટા? એવા 45 ગુલાબ જામુન શોધવાનો છે. જો એટલે આ એક આવી અહીં લખીશો 45 ગુલાબ જામુન, અહીં લખી શકશો 45 ગુલાબ જાંબુનું ઘનફળ. એટલે આમાં જ શું થશે બેટા? 45 નો ગુણાકાર થશે. એટલે જોજો આને તમે ઉડાઈ શકશો. 7 દુ 14 એટલે 0.7 આવશે, 2 આવશે. શું આવશે? 2. 0.2. 22 દુ 44 એટલે 4.4. 4 દુ 2 દુ 4 2 દુ 4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 ને છેદમાં 3 ગુણ્યા 45. ઓકે, હમણાં એમાં જ ગુણાકાર કરશો 30% જેટલો. શું થશે બેટા? 30% એટલે 100. જો બેટા આના કરવાથી શું થશે? ઉડી જશે. 3 થી આને કરશો તો એટલે 15. ઓકે, હમણાં બધાને ગુણાકાર ભાગાકાર કરવા પડશે. 0 થી 0 ઉડી ગયું. ઓકે, થોડુંક ધ્યાન રાખજો. આ બધાનો ગુણાકાર કરશો 3 15 45. જો બેટા આ બધાનો ગુણાકાર 14. બસ આ બધાનો કેલ્ક્યુલેશન કરશો તો આ આવશે બેટા 333. 338.18. એટલે આશરે જે છે 338. 18 છે એટલે આટલું આવશે. સોરી, એક જ મિનિટ બેટા, પાણી પી લેવું. તમે જોઈ લો એક વખત, એટલી પડશે બેટા જરૂર. કેટલી ચાસણી હશે? તો 338 સેમીનો ઘન. શું આવશે બેટા? સેમીનો ઘન. આટલી ચાસણીની જરૂર પડશે. કેટલી ચાસણીની જરૂર પડશે બેટા? તો આ આપણે લખી શકશું. આશરે આટલું આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ ખ્યાલ હશે તમને. ચોપડાના જ દાખલા છે બેટા. અહીંયા કેલ્ક્યુલેશન થોડું કરી લેજો, મેં કર્યા જ નથી. ચલો અહીં લખીશું વર્ગ. એટલે ડાયરેક્ટલી દાખલો સ્ટાર્ટ કરું છું બેટા. વર્ગ છે 0 થી 100, 200. ક્યાં સુધી છે? 100, 200, 300, 400, 500, 600, 700, 800 અને 900. ઓકે, ને 300, 400, 500, 600, 700, 800, 900 ને 1000. ઓકે, જો અહીં છે 2 છે, 5 છે, x છે, 12 છે, 17 છે, 12 17 20 છે, y છે 9 7 4 9 7 4, સોરી 9 7 અને 4 છે બેટા. ઓકે, અમુક વસ્તુ તમને આપી છે અહીં છે કે જે ખૂટતી આવેલી x છે અને એ
વાય છે તેને શોધવાની વાત કરે છે બેટા, એક્સ અને વાય ની શોધો અને કુલ આવૃત્તિ છે અને મધ્યસ્થ તમને આપી દે તો પહેલા સીએફ શોધાશે. શું શોધાશે બેટા? મધ્યસ્થ. ને અહીં છે આવૃત્તિ. શું છે બેટા? આવૃત્તિ. ઓકે, તો 2 ને 2 આવશે, 2 ને 5 7 આવશે, 7 વત્તા x આવશે, 12 ને 7 7 ને 2 9 19 આવશે, x આવશે, 9 ને 7 9 7 6 9 ને 7 6 1 1 2 વત્તા x આવશે. બરાબર છે બેટા? ઓકે, 1 મિનિટ, નહીં 3 આવશે. હા, 9 ને 7 16 ને 6 1 વધી 1 1 ને 1 2 ને 3 36 36 માં 20 સરવાળો કરશો 3 ને 2 5 56 વત્તા x અને 56 વત્તા x વત્તા y 9 9 ને 6 15 એટલે 65 65 વત્તા x વત્તા y છે બેટા. 7 ને 5 12 72 વત્તા x વત્તા y. બરાબર. 72 ને 4 76 76 વત્તા x વત્તા y છે બેટા. ઓકે, તો અહીં કહે છે કુલ આવૃત્તિ એટલે f બરાબર શું છે બેટા? 100. તો અહીં લખશો n બરાબર સિગ્મા fi. અહીં સિગ્મા fi છે 100, લખી શકશો 100 બરાબર 76 વત્તા x વત્તા y. એટલે સંખ્યા પાસે જશે એટલે 100 માઇનસ 76 બરાબર x વત્તા y. 76 માંથી 2 હજાર કરશો શું હશે? 24 x વત્તા y. એટલે અહીં આપણને એક સમીકરણના સ્વરૂપે x અને y ની કિંમત શું મળશે બેટા? 24. ઓકે, અહીં હમણાં મધ્યસ્થ શું થશે? મધ્યસ્થ m બરાબર શું સૂત્ર હોય છે? n પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ને છેદમાં f ગુણ્યા h. અહીં લખી દેજો n કેટલા છે બેટા? 100. જો n ના છેદમાં 2 એટલે 100 ને છેદમાં 2 એટલે શું મળશે? 50. અને cf ઓકે, m બરાબર કેટલું છે બેટા? જો અહીં સ્ટુડન્ટને કન્ફ્યુઝન શું થાય? m ની કિંમત કેટલી છે બેટા? 525. જો m 500 ને 525 ક્યાં આવશે? તો આ કોલમમાં આવશે. તો જો બેટા કેમ અહીં હંમેશા l ની કિંમત શું મળશે? તો અહીં l બરાબર શું મળશે બેટા? તો 500. જો કેવું તમને કારણ સમજાવીશ કેમ આ જ વસ્તુ આવશે. અને cf હંમેશા એની ઉપરની વસ્તુ હોય છે એટલે cf આ આવશે. એટલે અહીં લખી શકશો cf બરાબર શું આવશે? 36 વત્તા x. f ની લાઈનમાંથી આવશે. f ની લાઈનમાં એટલે f કેટલો મળશે? 20 મળશે. ઓકે બેટા, ચલો બસ બધી વસ્તુ મળી ગઈ છે. આપણે સૂત્ર પર મૂકશું m. ચલો અહીંથી કરીશું m બરાબર l કેટલા છે? ચલો m બરાબર એક વખત ફરીથી લખું છું બેટા, l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ને છેદમાં f ગુણ્યા h. m 525 મધ્યસ્થ 525 l છે 500 વત્તા n ના છેદમાં 2 કેટલા છે બેટા? 50 માઇનસ cf શું છે બેટા? 36 વત્તા x. 36 વત્તા x. જો બેટા અહીં હમણાં કાઉન્સ નહીં લગાવશો તો 100% આ વસ્તુ ખોટું થાય. અમુક છોકરા આ ભૂલ કરે છે એટલે ખાસ ધ્યાન રાખજો. f ની કિંમત કેટલી છે બેટા? 20. f કેટલી આવી છે? 20. h ઊંચાઈ એક બાકી છે બેટા. કેટલા વધે છે? તો 100 વધે છે. તો અહીં સમજો તમે 100 લખી દેજો બેટા. એટલે 0 થી 0 ઉડશે, 2 થી આને ઉડાવી દેજો, 5 આવશે. જો ધ્યાન રાખજો અહીં h હું લખી દઉં છું. h બરાબર 100 મુકતા એટલે સંખ્યા પાસે આવશે તો જો 5 થી 5 ઉડી જશે તો શું દેખાય છે? 25 0 0 એટલે શું મળશે? 25. આ યુનિક મેથડ થી કરાવું છું, થોડું ધ્યાન રાખજો. એટલે આ આવશે જ. તમે ડાયરેક્ટલી લખી શકશો 25. 5 થી 5 ઉડી જશે એટલે 25. અહીં કાઉન્સ ખોલી દેજો એટલે 36 માઇનસ x ને છેદમાં કશું નથી તો ગુણ્યા 5. આ 5 જે ગુણાકારમાં છે એ અહીંયા ભાગાકારમાં છે એટલે શું લખી શકાય? 25 ના છેદમાં 5 એટલે 50. 50 માંથી 36 ને બાદ કરો તો શું આવશે? 14 માઇનસ x. આવડી જશે તો શું મળશે? 5 બરાબર 14 માઇનસ x. સંખ્યા આ બાજુ હશે, x આ બાજુ હશે, પ્લસ થશે એટલે 14 માઇનસ નો 5
14 માંથી 5 જશે 9 શું મળશે 9 એટલે x ની કિંમત 9 છે. એક જ મિનિટ બેટા જવાબ જોઈ લેવા દેજો. x બરાબર 9 યસ સાચું છે બેટા આ આન્સર. ઓકે હજુ y શોધવાનું છે. લખશો x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા લખી દેજો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું છે 24 બરાબર x વત્તા y 24 x એટલે 9 વત્તા y. ઓકે અહીં 24 માઇનસ 9 બરાબર y 24 માંથી 9 જશે તો y બરાબર 16 નહીં 9 છે એક જ મિનિટ કેટલા આવશે બાદ બાકી કરતા 15 સોરી 16 નહીં 15 આવશે. જો 15 અને 9 મળીને 24 પણ થાય છે એટલે તમે લખી શકશો જો બેટા x પ્લસ y કેટલું આવે છે x પ્લસ y બરાબર 24 એટલે x ની કિંમત છે 6 સોરી x ની કિંમત છે 9 વત્તા 15 9 ને 6 15 એટલે 24 થાય છે એટલે સાચું જવાબ છે જ. ઓકે ચલો બેટા આવી રીતે આ બી પેપર પૂરા થયા છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જો તમને વિડીયો ગમી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો બેટા.